મુંબઈમાં નવા 9,989 કેસ, 58ના મોત. નાગપુરમાં નવા 7,201 કેસ, 63ના મોત. તો મહારાષ્ટ્રમાં 14 દિવસના લોકડાઉનની ટાસ્ક ફોર્સની ભલામણ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5,469 કેસ, 54 લોકોના મોત. 2,976 દર્દી ડિસ્ચાર્જ. ગુજરાત સહિત દેશમાં રેમડેસિવિરની અછત સર્જાતા કેન્દ્રએ ઇન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. ઉત્પાદન વધારવા ભાર. રાજ્યની કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સરકારનો નિર્ણય. મહીસાગરના બાલાસિનોરનું રૈયોલી ડાયનોસોર પાર્ક 12 થી 30 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ. મ્યુઝિયમ પણ બંધ રહેશે. મહામંડલેશ્વર ભારતી બાપુને જૂનાગઢમાં અપાઈ સમાધિ. અમદાવાદમાં મોડી રાત્રે લીધો હતો અંતિમ શ્વાસ. નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘણી જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યની વાત કરીએ તો અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોના કેસનો રાફડો ફાટ્યો છે અને કોરોનાથી હાહાકાર મચ્યો છે. રાજકોટમાં મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બન્યો છે. તમામ મુદ્દે સીધો સંવાદમાં આજે ચર્ચા કરીશું. હોમટાઉનમાં હાહાકાર. તો રાજકોટમાં પ્રતિદિન કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. આ ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ન માત્ર નવા કેસો વધુ નોંધાઈ રહ્યા છે, પરંતુ રાજકોટમાં મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બન્યો છે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં પત્રકાર જ્વલંત છાયા જોડાયા છે અને એમબીબીએસ ડોક્ટર વિશ્વાસ કાવર આપણી સાથે ઉપસ્થિત છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા આપણે ડોક્ટર પાસે જઈએ. વિશ્વાસભાઈ, આપની પાસે આવું છું. કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક સાબિત થઈ રહી છે. લોકોમાં હવે ક્યાંક કોરોનાને લઈને ભય પણ ઉભો થયો છે. રાજકોટની સ્થિતિને લઈને આપ સૌથી પહેલા શું કહેશો? વિશ્વાસભાઈ, રાજકોટમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, રાજકોટ સહિત પૂરા સૌરાષ્ટ્રમાં હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. આ સ્થિતિમાં એક ડોક્ટર તરીકે આપની શું પ્રતિક્રિયા રહેશે? સિવિલ હોસ્પિટલ અને આસપાસના ઘણા બધા વિચારી શકાય કે ગામડાઓ અને શહેરો એ બધાની અંદર કોરોનાનો એટલો બધો રસ થઈ ગયો છે કે એ બધા જ નો ફ્લો રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉપર આવે છે. અત્યારે જોઈ શકીએ તો ઘણા બધા કેસોનો વધારો એ સામાન્ય રીતે તો એક પીક તરીકે આવવાનો જ હતો, પરંતુ લોકોની બેદરકારી પણ આમાં ઘણો મોટો ભાગ ભજવી રહી છે તો કહી શકાય. અને આ તકે આપણે જેટલું ચેતી શકીએ એટલું આપણા ફાયદામાં છે. બિલકુલ. એટલે જ્વલંતભાઈ, હાલની રાજકોટની જે સ્થિતિ છે એના માટે કેસો વધી રહ્યા છે. પહેલા શહેરમાં માત્ર કેસો હતા, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ છે. એટલે રાજકોટવાસીઓમાં પણ એક ભય છે. સૌથી પહેલા તો આ સ્થિતિને આપણે કાબૂમાં કરવી, એમાંથી બહાર નીકળવાની વાત બીજા નંબરે આવે છે. કઈ રીતે આપણે આની પર નિયંત્રણ લાવી શકીએ? આપણે જાગૃત નાગરિક તરીકે બહાર નીકળવાનું બિલકુલ ટાળી શકીએ. સોશિયલ ડિસ્ટન્સિંગ કે જે આપણે નિયંત્રણમાં લાવી શકીએ તો મેડિકલી તો એ વસ્તુ છે, એ ડોક્ટર અથવા તો એના એક્સપર્ટ્સ છે એ વધારે સારી રીતે કહી શકે. પણ આપ મને જો પૂછો, જો રીતે રાજકોટની જે લાઈફસ્ટાઈલ અને રાજકોટની જે વાત છે એ પ્રમાણે ઓલરેડી રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યુ અમલી બન્યો છે. એટલે ભીડનું પ્રમાણ ઘટે એ અત્યંત આવશ્યક છે. તો એ જોતા કેસને નિયંત્રણમાં લાવવા માટે ખાસ તો જે કંઈ પણ કોરોનાની જે ગાઈડલાઈન જે છે, માસ્ક પહેરવા, અંતર જાળવવું અને ટોળા ન કરવા અને હાથ ધોવા અને જે કંઈ પણ છે એનું ચોક્કસપણે બધાએ પાલન કરવું જોઈએ અને પૂર્ણપણે પાલન કરવું જોઈએ. બીજું કે સૌથી વધારે જે અત્યારે રસીકરણ ચાલી રહ્યું છે, વેક્સિનેશન ચાલી રહ્યું છે, દેશભરમાં ચાલી રહ્યું છે, રાજકોટમાં પણ ચાલી રહ્યું છે, મહાનગરપાલિકા અને અન્ય જગ્યાએ બધા આરોગ્ય કેન્દ્ર અને જુદા જુદા સ્થળે. તો કોઈ પણ ભય, વહેમ કે ડર વગર જે લોકો પણ એમાં એલિજિબલ છે, 45 વર્ષથી ઉપરના લોકો અને જે લોકો કોમોર્બિડિટી ધરાવે છે, બધા લોકો, તો એવા લોકોએ શક્ય એટલા વહેલા વેક્સિન લઈને સુરક્ષિત થઈ જવું જોઈએ. નિયંત્રણમાં લાવવાનો અત્યારે સૌથી મોટો જો કોઈ આપણી પાસે મોટું કોઈ અમોઘ શસ્ત્ર હોય તો એ પેલું વેક્સિન છે અને બીજું માસ્ક વગેરે છે.
એટલે આના માટે સતત પ્રયત્ન કરવા જોઈએ ને ગવર્મેન્ટ કે કોર્પોરેશન આપણને કેવા આવે નહીં બદલે આપણે ત્યાં લાઈન લગાડીએ કે અમને વેક્સિન આપી દો એ સ્થિતિ ઊભી થવી જોઈએ. હું એટલા માટે આપને કહું છું કે 2 દિવસ પહેલા જ એક જગ્યાએ જ્યારે વેક્સિનેશન માટે અમારે જવાનું થયું ત્યારે ત્યાં લાઈન નહોતી, ઇઝીલી વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ હતી. તો આ વસ્તુ સારી નથી. ત્યાં પણ અલબત્ત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પણ એક લાઈન થવી જોઈએ અને લોકોએ જાગૃતિ કેળવવી જોઈએ. એટલે કોરોનાના કેસ નિયંત્રણમાં લેવા માટે જે લોકોએ કરવાનું છે એટલું આ છે. બિલકુલ, એટલે વિશ્વાસભાઈ, વધી રહ્યા છે કેસો સામે મૃત્યુ આંક પણ રાજકોટમાં ચિંતાનો વિષય બન્યો છે. આનું શું કારણ છે? મૃત્યુ આંકમાં કેમ વધારો થઈ રહ્યો છે? થોડા દિવસ પહેલા જ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં લોબીમાં જ ઓક્સિજનની અછતને કારણે 3 દર્દીના મોત થયા હતા. હોસ્પિટલોમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ? મૃત્યુ આંક ઘટાડવા માટેના શું ઉપાયો છે? ઘટાડવા માટે ગવર્નમેન્ટ પૂરતા પ્રયત્નો કરી રહી છે. ઘણા બધા ઓક્સિજન બેડ નવા ઉભા કરવામાં આવ્યા છે અને સાથે સાથે નવી 110 બેડની આજ 2 દિવસમાં જ નેક્સ્ટ નાની હોસ્પિટલ ખુલી રહી છે. આ ઉપરાંત જોઈએ તો ઓક્સિજનના એક પોટ ઉપરથી 2 થી 3 દર્દીઓને મળી શકે ઓક્સિજન એ રીતની વ્યવસ્થા પણ ગવર્નમેન્ટ અને હોસ્પિટલ સ્ટાફ પૂરતી કરી રહ્યું છે. જો આ મૃત્યુ આંકને ઘટાડવો હોય તો આપણે અર્લી ડાયગ્નોસિસ કરવા માટે પ્રેરાવવું જોઈએ અને એના માટે આપણે સમયસર સીટી સ્કેનની વ્યવસ્થા અને જુદા જુદા જે ટેસ્ટ છે, બ્લડના ટેસ્ટ છે, રેપિડ એન્ટીજન ટેસ્ટ છે, આરટીપીસીઆર છે, એ ઝડપથી કરાવી લેવા જોઈએ જેથી કરીને આપણને અર્લી સ્ટેજમાં કોરોના ડાયગ્નોસિસ થઈ જાય. જો અર્લી સ્ટેજમાં કોરોના ડાયગ્નોસિસ થઈ જશે તો એમની અંદર જે ઓક્સિજનની અછત ઊભી થાય છે કે જે લેટ સ્ટેજમાં 8-9 દિવસ પછીની અને પોઝિટિવ આવ્યા પછીના 8-9 દિવસે જે કોરોનાની અછત ઓક્સિજનની અછત ઊભી થતી હોય છે એ ના થઈ શકે. અને જો ડાયગ્નોસિસ શરૂઆતમાં કરી લીધો છે તો એના માટેની એઝિથ્રોમાઇસિનથી લઈને બધી જ દવાઓને આપણે સમયસર પહોંચાડી શકીએ અને તો મૃત્યુ દર અવશ્ય ઓછો થઈ શકે. પરંતુ અત્યારે જે જોઈએ છીએ તો એ પ્રકારે જોવા મળે છે કે 10 દિવસ સુધી સામાન્ય તાવ, પડતર કે માથું દુખતું હોય તો લોકો એને અવોઇડ કરતા હોય છે. અને પહેલા વખતના જે કોરોનાનો વેવ હતો તેમાં જનરલી એવું જોવા મળતું હતું કે વધારે પડતો તાવ આવે છે, પણ આ વખતના કોરોનાના વેવમાં એવું જોઈ શકાય છે કે સાંધાનો દુખાવો અને સામાન્ય ઝાડા ઉલટી જેવા પણ સિમ્પટમ્સ વધારે જોવા મળી રહ્યા છે. તો ખાલી સાંધાનો દુખાવો હોય તો સામાન્ય કળતર સમજી અને એને ઉગડતા નહીં અને એના બદલે આપણે કોરોનાનો એક વખત ટેસ્ટ કરાવી લઈએ તો મોર્ટાલિટી અવશ્ય ઘટાડી શકાય. બિલકુલ. બીજી તરફ જ્વલંતભાઈ, રોજના નવા આંકડા વધી રહ્યા છે અને એ ક્યાંક હવે લોકોમાં ડર પેદા કરી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો ક્યાંક કોર્પોરેશન દ્વારા આંકડાઓ સાચા નથી બતાવવામાં આવતા, એટલે તંત્રે તો સૌથી પહેલા સ્પષ્ટ રીતે, તટસ્થ રીતે આંકડા રજૂ કરવાની જરૂર છે. હા, જો આપ કહો છો એ પ્રમાણે હજુ 2 દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રાજકોટ આવ્યા ત્યારે પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો અને પત્રકારો એમને પૂછ્યું હતું. હવે સરકારનું કહેવાનું એમ છે કે જેટલા પણ આંકડા છે એ સાચા અમે જાહેર કરીએ છીએ. પણ આ વાત આજે નહીં, ગયા વખતે પણ જ્યારે પહેલી લહેર હતી ગયા એપ્રિલ મે મહિનામાં ત્યારે પણ આ વાત આવી હતી. હું એવું માનું છું કે જે કંઈ પણ આંકડા હોય, જે સ્થિતિ હોય એ કોર્પોરેશને કે તંત્રએ જાહેર એટલા માટે કરવી જોઈએ કે આ વાયરસ કોઈ સરકાર કે તંત્રને કારણે આવ્યો હોય એવું નથી. જે સ્થિતિ આવે એના પછી જે પગલા ભરાવા જોઈએ એની ચર્ચા અથવા તો એના માટે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય. એટલે જેટલા પણ સાચા આંકડા બહાર આવશે એટલું લોકોમાં વધારે જાગૃતિ આવશે. આમ ગભરાટ આવશે એટલે નેગેટિવ નહીં, પણ લોકો ખરેખર અવેર બનશે કે ભાઈ ઓહો આટલા બધા કેસ છે. જ્યાં સુધી ઓછા કેસ જાહેર થશે ત્યાં સુધી લોકોને પણ એમ થશે કે ભાઈ હવે આ રોજના 50 કેસ જ છે, 200 કેસ જ છે. પણ જો ખરેખર સાચું પિક્ચર બહાર આવે તો લોકો થોડા ડરે. અમુક પ્રકારનો ડર પણ જે જરૂરી છે એ પ્રમાણે ડરે અને ઘરમાં રહે અથવા તો એ લોકો ડિસ્ટન્સ જાળવે અથવા તો જેમ ડોક્ટર સાહેબે કહ્યું એમ કે ટેસ્ટ કરાવવા માટે જાગૃત થાય કે સામાન્ય પણ લક્ષણ દેખાય તો એ લોકો ટેસ્ટ કરાવવા માટે અવેર થાય, જાગૃત થાય. એટલા માટે પણ સાચા આંકડા બહાર આવે એ બહુ જરૂરી છે. આમાં કોઈ જાતની શરમ અથવા તો કોઈ જાતની શંકા રાખ્યા વગર કોર્પોરેશનને સાચો આંકડો છે એ ચોક્કસ જાહેર કરવો જ જોઈએ. તો જ આ વસ્તુ છે એ કંટ્રોલમાં આવશે ને બીજા લોકોને ખબર પડશે કે શહેરમાં આ બીમારી તો આટલી બધી ફેલાઈ ગઈ છે. આમાં મુદ્દો એ છે કે તંત્ર એટલા માટે ગભરાવું ન જોઈએ કે વાયરસ કોઈ તંત્રએ નથી બનાવ્યો, વાયરસ તંત્રને કારણે નથી આવ્યો. વાયરસ ફેલાયા, સંક્રમણ ફેલાયા પછીની જે સ્થિતિ છે ને, જો એમાં કઈ ક્ષતિ રહે તો જ તંત્ર ઉપર આપણે આક્ષેપ કરતા હોય છે, તો તંત્ર વિશે કોઈ લખતું બોલતું હોય છે કે એની ચર્ચા થતી હોય છે. એટલે કોઈ જાતના શું કહેવાય કે એની હેઝિટેશન વગર, ખચકાટ વગર સાચા આંકડા ચોક્કસ બહાર આવવા જોઈએ.
બિલકુલ જ્વલનભાઈ, આપ ડોક્ટર છો એટલે સવાલ એ થાય કે કેસો રોજ વધી રહ્યા છે. આજે પણ રાજકોટમાં 405 નવા કેસ નોંધાયા છે, એટલે રોજ આંકડો ઊંચો આવી રહ્યો છે. હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? કારણ કે અત્યાર સુધી ઘણી બધી બુમરાડ ઉઠી છે, દર્દીઓને વ્યવસ્થિત સારવાર નથી આપવામાં આવતી, એમના સગાવાલાઓએ પણ અનેક વખતે રોષ ઠાલવ્યો છે. હજુ પણ આંક ઊંચો જઈ રહ્યો છે. કેવા પ્રકારની વ્યવસ્થા છે? રાજકોટ સિવિલ સ્મીમેર કઈ રીતની તૈયાર છે? એવું આપણે નહીં કહીએ કે કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ કઈ કરતું જ નથી, પણ કે કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ કઈ કરતું જ નથી. પણ આ કોરોનાની જે બીમારી છે એવી છે કે ગયા વખતે એવું હતું કે બધા માટે બધું જ નવું હતું, કોઈને ખબર જ નહોતી કે શું કરવું, હાઉ ટુ ડીલ વિથ ધ વાયરસ અને હાઉ ટુ ડીલ વિથ ધ ડિસીઝ. એ પહેલાના જે રોગ હતા, ડેન્ગ્યુ છે કે ફાલ્સીફેરમ છે કે સ્વાઇન ફ્લુ છે કે એવું કંઈ પણ, તો તબીબી ક્ષેત્રથી માંડી અને વહીવટી તંત્રને ખબર હતી કે કઈ કુદરતી આફતની સામે કઈ રીતે વર્તવું, કઈ રીતે એનો સામનો કરવો. હવે ગયા વખતે આખી વસ્તુ નવી હતી, એ અનુભવ આવી ગયો. પછી આ બીજી લહેર છે, એના લક્ષણો, ચિહ્નો એ બધા ફરી ગયા છે અને એટલો બધો એનો ફેલાવો થઈ ગયો છે, એટલે સ્વાભાવિક રીતે આપણને અંધાધૂંધી જેવું લાગે છે. જે તમે પૂછો છો એમાં આજે તો એવું થયું કે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના દરવાજા બહારથી અંદરથી બંધ કરવા પડ્યા અને એમ્બ્યુલન્સની લાઈન જે અંદર હતી એ બહાર છે. એટલે એ આપ રાજકોટમાં ન જોયા હોય એવા દ્રશ્યો આજે લોકોએ સોશિયલ મીડિયા ઉપર અલબત્ત જોયા, કોઈ ત્યાં રૂબરૂ તો ન જાય, પણ આવી સ્થિતિ છે. એટલે જે આપનો પ્રશ્ન છે એ પ્રમાણે કે ક્યાંક એવી કોઈ જેને સંકલનનો અથવા તો જે આયોજનનો અભાવ કે અચાનક આવી પડેલી આફત છે એનો સામનો કેમ કરવો એની જે ખબર નથી, એને કારણે થઈને આવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ મને એવું લાગે છે, જે કંઈ પણ હમણાં મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ સાથે પણ મારી એ જ વાત ઓફ કેમેરા થતી હતી કે માર્ચ મહિનામાં જો આનું કંઈક આયોજન થઈ ગયું હોય, જ્યારે જુદી જુદી આરોગ્ય સંસ્થાઓએ, આરોગ્ય સંસ્થાના વડાઓએ, નિષ્ણાતોએ ચેતવણી આપી ત્યારે કે માર્ચ અને એપ્રિલ 2 મહિના છે એ થોડા આપણા માટે ક્રુશિયલ અને ક્રિટિકલ નીવડી શકે એમ છે, ત્યારે કદાચ વધારે હળવાશ દાખવવામાં આવી. જો એ ન હોત અને ત્યારનું આયોજન હોત તો આજે આ સ્થિતિમાં સામનો કરવાનું સરળ પડત એવું મને લાગે છે. પણ અત્યારે એવો છે કે કોઈ તંત્ર કોઈની માત્ર ને માત્ર ટીકા કરવા કરતા જેટલા લોકો પોતે પણ સહયોગ આપે અને આ જે કંઈ પણ કપરો કાળ છે એમાં સાથે મળીને લડે તો મને એમ લાગે છે કે વધારે જલ્દી આમાંથી બહાર આવી શકાશે. બિલકુલ, એટલે વિશ્વાસભાઈ શું કહેશો? કારણ કે રાજકોટમાં સ્થિતિ ઘણી જ હવે ગંભીર થઈ રહી છે. આજે ન જોઈ શકાય એવા દ્રશ્યો પણ આપણે જોયા. એમ્બ્યુલન્સની જે પ્રકારે લાઈન લાગી હતી, સિવિલ હોસ્પિટલમાં અથવા ખાનગી હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? 405 આજે નવા કેસ નોંધાયા છે. આગળ પણ સ્થિતિ વણસી શકે છે. રાજકોટ હોસ્પિટલો કઈ રીતની તૈયાર છે કોવિડને પહોંચી વળવા માટે? જોવા જઈએ તો રાજકોટની હોસ્પિટલ ઓલરેડી અત્યાર સુધીના આ વેવ દરમિયાન પોતાની તૈયારી ઘણી બધી કરી ચૂકી છે. તેમ છતાં રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટને પણ અત્યારે સેકન્ડ યર, થર્ડ યર, ફાઇનલ યર તેમજ ઇન્ટર્નશીપના વિદ્યાર્થીઓને તો કમ્પલસરી એમાં હોય જ છે ડ્યુટી કરવાની, પણ અત્યારે સેકન્ડ યર, થર્ડ યર અને ફાઇનલ યરના એમબીબીએસના સ્ટુડન્ટો પણ કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે પોતે ડ્યુટી ઉપર, ફરજ ઉપર આવે છે. અને આ સિવાયના જે બેડની ગણતરી, આપણે તમે 400 બેડ પોઝિટિવ કેસની વાત કરી તો 1000 ઉપરાંત તો આપણી પાસે બેડ છે સિવિલ હોસ્પિટલ પાસે, અને દિવસે ને દિવસે વધારતા જઈએ છીએ. જો એ 400 પોઝિટિવ લોકો આવ્યા છે, એ લોકોમાંથી માત્ર 100 લોકોને પણ પૂરતા ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી. એ લોકો ઘરે પોતાના ક્વોરન્ટાઇન થઈ શકે એવી રીતની પરિસ્થિતિમાં હોય છે જોવા જઈએ તો. જે લોકોને માઇલ્ડ પોઝિટિવ છે, જે લોકો ખરેખર ઓક્સિજનની અછત નથી અનુભવતા, એ લોકોને એડમિટ થવા માટે, ઇન્ડોર થવા માટે હોસ્પિટલોએ દોડાદોડી ના કરવી જોઈએ. મારો સજેશન છે કે જેથી કરીને પોતે માઇલ્ડ કેસમાં હોવા છતાં પણ એક આર્ટિફિશિયલ ક્રાઇસિસ ઊભી થાય છે એ અવોઇડ કરી શકાય આપણે. તો જેથી કરીને જરૂરિયાતમંદો છે કે જેમને ખરેખર ઓક્સિજનની જરૂરિયાત છે, ખરેખર વેન્ટિલેટરની જરૂરિયાત છે, એમને પૂરતી સારવાર આપી શકીએ. આપણા મેડિકલ ફિલ્ડના જે ડોક્ટરો છે એ પોતાનાથી બનતો બધો જ પ્રયત્ન કરે છે અને આ કપરી પરિસ્થિતિમાં જો આપણે બધા સાથે મળીએ, એટલે કે જે શહેરીજનો છે અને ગ્રામ્યજનોમાં પણ આ વખતે ઘણા બધા વધારે કેસીસ જોવા મળે છે, તો થોડી જાગૃતતા બતાવીએ અને માસ્કને એવું ના માની લઈએ કે આપણને વેક્સિન લઈ લીધી છે તો આપણને કોરોના હવે નહીં થાય, બરાબર. અને મોસ્ટલી તો જે લોકો વેક્સિન લે છે એ બધાના કેસ બહુ ઓછા હોય છે, તો બી માસ્ક પહેરવાથી આપણે કેસને ડાઉન 100% કરી શકીએ. જાગૃતતા દર્શાવીએ અને જેટલા ઓછા જરૂરિયાત હોય એ લોકોને હોસ્પિટલે આવવાનું બિલકુલ અવોઇડ કરીએ. જો હોમ આઇસોલેશન થઈ શકતું હોય તો પૂરતું હોમ આઇસોલેશન મેળવીએ, 14 દિવસ પૂરા કરીએ. અધરવાઇઝ એવું થઈ શકે છે કે એક ઘરમાં એક પોઝિટિવ આવે તો 5 દિવસની અંદર આખું ઘર પોઝિટિવ થઈ જાય છે અને પછી ભાગદોડ મચી જાય છે. તો આને અટકાવવા માટે ખાસ તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પૂરતું મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, રેસિડેન્ટ ડોક્ટરો, અને ત્યાં સુધી
સ્ટુડન્ટો પણ અત્યારે તૈયાર છે, એ બધાને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને પૂરતો એમનો પ્રયત્ન એફોર્ડ કરી રહ્યા છે. તો આની સામે શહેરીજનો અને જે સિટીના લોકો છે આપણા, એ બધા પણ જાગૃતતા દર્શાવે તો નાગરિકોની જાગૃતતા ખરેખર આમાં મહત્વની શરૂઆત થઈ શકે છે અને કોરોનાના વેવ સામે આપણે સારી રીતે લડી શકીએ છીએ. બિલકુલ જ્વલંતભાઈ, બીજી લહેરમાં હવે લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે અને હવે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. સરકારે 8 વાગ્યાથી કર્ફ્યુનો સમય જાહેર કર્યો છે, તેમ છતાં વેપારીઓ સ્વયંભૂ પણ બંધ પાડી રહ્યા છે. રાજકોટમાં શનિ રવિ પાન ગલ્લાઓ બંધ છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ બંધ રહ્યું, તેમ છતાં પણ પોતપોતાની રીતે આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અંકુશમાં કઈ રીતે આવશે? આ બહુ ગંભીર ચિંતાનો વિષય છે અને કદાચ અઠવાડિયા પહેલા વડાપ્રધાનશ્રીએ પણ એમ કહ્યું હતું કે જો ગ્રામ્ય વિસ્તારમાં કોરોના જશે તો એને અટકાવવો બહુ મુશ્કેલ થશે. સૌરાષ્ટ્રમાં આવું બન્યું પણ ખરું, પણ સદનસીબે ગામડાના જે લોકો છે, એટલે કે એના સરપંચ અને એના સંવાહકો છે, એ લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો. ગોંડલ પાસેનું અનીડા ગામ છે, કેવા 4-5 ગામ એવા છે કે જેમાં 1 કે 2 કેસ પણ જયારે દેખાય એટલે લોકોએ 1-2 દિવસથી પણ અઠવાડિયા સુધી ગામ સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કર્યું. સરદાર પાસેના ગામમાં પણ એવું બન્યું કે સાંજે 6 થી 7:30 કે 8 વાગ્યા સુધી જે જીવન જરૂરતની વસ્તુઓની દુકાન હોય એ જ ખુલ્લી રહે, બાકી આખું ગામ બંધ રહે. તંત્રએ હજી કહ્યું ન હોવા છતાં, એટલે એ એક સારી વસ્તુ છે. એ સ્વયં શિસ્ત લોકોએ પોતે દાખવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં, એટલે ઘણા લોકોએ એવું છે કે ગામડામાં કોઈ બહારના ફેરિયા, બહારની વસ્તુઓ છે એ લાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. આ એક સારું પગલું છે. પોતાની રીતે પોતાનું રક્ષણ કરવાની જે એક વાત છે એ બહુ સારી વસ્તુ છે. રાજકોટમાં, ગુજરાતમાં બધે જ, ઇવન આજે હું જોતો હતો ચેનલમાં તો અમદાવાદમાં પણ એ વસ્તુ હતી કે ચાની પેલી કીટલી અને તંત્ર બંધ કરાવતું હતું, પણ પાનના ગલ્લાને બધું છે એ લોકોએ 1 મહિના સુધી વીકેન્ડ લોકડાઉન પોતે નક્કી કર્યું છે. રાજકોટમાં પણ આ 2 દિવસ પાનના ગલ્લાને બધું બંધ હતું. ચેમ્બર ઓફ કોમર્સે પોતે બંધનું જે કંઈ પણ એને દરખાસ્ત કરી હતી, પણ ઘણા બધા વેપારીઓએ પોતાના વેપાર ધંધા શનિવારે ખુલ્લા રાખ્યા હતા. હવે એની પણ ટીકા ન થઈ શકે, કારણ કે આફ્ટરઓલ રોજગારીની વસ્તુ છે. પણ જેટલી પણ આ સતર્કતા રાખવામાં આવે અને એકબીજાથી દૂર રહેવામાં આવે, અને જો જરૂરી ન હોય તો બહાર જવામાં ન આવે એવું જો કરીએ આપણે બધા જ, તો જ આ વસ્તુ છે આપણે નિયંત્રણમાં લઈ શકશું. અને એ અંકુશમાં લેવા માટે થઈને આ પગલા આપણને ગમે કે ન ગમે, કદાચ આપણને આર્થિક રીતે ન પણ પરવડે, એ સમજી શકાય એવી વસ્તુ છે. જે લોકો જોબ કરે છે એને બરાબર છે કે એન્ડ ઓફ ધી મંથ કોઈ બી એક રકમ આવી જાય છે, પણ દુકાનદાર હોય કે એ લોકોને આ બધી વસ્તુઓ છે, આપણે બોલવું સહેલું છે, એ લોકોને અમલ કરવો અઘરો છે. પણ એના સિવાય જો કોઈ ઉપાય ન હોય તો પછી સરકારે પોતે જયારે લોકડાઉન નથી કર્યું ત્યારે શક્ય એટલું જળવાય, અથવા તો એટ લાસ્ટ આપણે એવું કરીએ કે જે વેપાર સ્થળ હોય ત્યાં એનું ચુસ્ત પાલન થાય, કે 2 ગ્રાહક વચ્ચે એકદમ અંતર મેન્ટેન થાય, દુકાનદાર માસ્ક પહેરીને રે, એ સેનિટાઇઝેશન પોતાની વસ્તુઓનું અને પોતાના હાથનું કરતા રહે. ટૂંકમાં જેટલી જાગૃતિ અને જેટલી સતર્કતા રાખી શકાય એટલી રાખીને આ કોરોનાને આપણાથી દૂર રાખી શકીએ એ જરૂરી છે અત્યારે. બિલકુલ વિશ્વાસભાઈ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટની મુલાકાત લીધી 2 દિવસ પહેલા. કેન્દ્રની આરોગ્ય ટીમ પણ આવી હતી. શું સૂચનો કરવામાં આવ્યા છે રાજકોટ માટે, રાજકોટમાં સ્થિતિ અંકુશમાં લાવવા માટે? લોકોએ તો સજાગતા દાખવવાની જ છે, પરંતુ જે ફ્લો અત્યારે કેસોનો જોવા મળી રહ્યો છે એને પહોંચી વળવા માટે તંત્ર કઈ રીતે તૈયાર છે? અગાઉ જે રીતે કીધું એ રીતે હોસ્પિટલની અંદર જે વેકન્સી હતી એને ખૂબ વધારવાની ટ્રાય કરી છે. રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે એમાંથી ઘણા બધા ડિપાર્ટમેન્ટ કે જે અત્યારે ત્યાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. રાજકોટની જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં ટ્રાન્સફર કરી દીધા છે, અને રાજકોટની સિવિલ હોસ્પિટલનું મોટાભાગનું કેમ્પસ અત્યારે કોરોનાના કોવિડ વોર્ડમાં ટ્રાન્સફર કરી દીધું છે, કે જેથી કરીને કોરોનાના બધા જ દર્દીઓને એક સાથે એક સ્થળ પર વધારેમાં વધારે સારી ટ્રીટમેન્ટ મળી શકે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ છે ત્યાં પણ કોરોના કેર સેન્ટર ગવર્મેન્ટે ચાલુ કરાવડાવ્યું છે, અને એની અંદર પણ ઘણા બધા બેડની વધારે લાસ્ટમાં 150 બેડની ફરીથી પરમિશન અને મંજૂરી આપી અને ચાલુ કરાવડાવેલું છે. આ ઉપરાંત જે મેં અગાઉ વાત કરી રીતે યુજી સ્ટુડન્ટોને પણ કોરોનાની હેલ્પ માટે બોલાવી લેવામાં આવ્યા છે, અને એ લોકો પણ હોંશે હોંશે લોકોની સેવા કરવા માટે પહોંચી વળ્યા છે. બિલકુલ જ્વલંતભાઈ, શું કહેશો? કારણ કે જે પ્રકારે સ્થિતિ વણસી રહી છે, રાજકોટવાસીઓમાં ક્યાંક સજાગતા આવી છે, કારણ કે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ટેસ્ટિંગ બૂથો પર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. સામાન્ય લક્ષણો જણાતા પણ લોકો હવે ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે. એટલે સજાગતા નથી આવી એવો તો પ્રશ્ન જ નથી. ઓવરઓલ જે પેલા જે કંઈ પણ સ્થિતિ હતી એના કરતા આજે એ સજાગતા વધી છે એટલું છે, ને સજાગતા જે વધી છે
એ જળવાઈ રહે એ મહત્વનું છે, એ અગત્યનું છે. સામાન્ય લક્ષણ દેખાય તો હવે આજે અત્યારે જે નવી લહેર છે એના જે લક્ષણો છે કે સાંધા દુખવા કે ઝાડા ઉલટી કે જે ડોક્ટર સાહેબે વાત કરી, તો સામાન્ય રીતે ઉનાળામાં છે ને આવું લોકોને થતું હોય છે. તો એમ થાય કે 2 દિવસ થશે એમાં શું ટેસ્ટ કરાવો, એની બદલે ટેસ્ટિંગ માટે જો લોકો જાય તો આ વસ્તુ જલ્દી ડાયગ્નોઝ થઈ શકે, એનું નિદાન થઈ શકે અને સારવાર શરૂ થઈ શકે, એ જ મુદ્દો છે. એટલે સજાગતા ચોક્કસ આવી જ છે. આજે પણ 8 વાગ્યા પછી રાજકોટમાં લગભગ હવે લોકો બહાર નથી દેખાતા, તો નથી જ દેખાતા, એ વસ્તુ તો છે જ, કર્ફ્યુ છે એટલે આમ પણ એને બહાર રહેવું પડે. એટલે એ વસ્તુ બહુ મહત્વની છે જ, પણ એક સતર્કતા જળવાઈ રહે અને એમાંથી જલ્દી બહાર નીકળી શકાય, એ અગત્યનું છે. બિલકુલ. બીજી તરફ વિશ્વાસભાઈ, હવે બાળકોમાં પણ સંક્રમણ વધ્યું છે, એટલે સૌથી પહેલા તો બાળકો માટે શું કહેશો? અત્યાર સુધી રાજકોટમાં કેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે? નવા સ્ટ્રેન મુજબ એવું પણ છે કે ક્યાં ખાસ લક્ષણો નથી દેખાતા તો પણ દર્દી પોઝિટિવ હોઈ શકે છે. અત્યારે જોઈએ તો પીડિયા વોર્ડની અંદર ઘણા બધા જે ઇન્ડોર પેશન્ટ આવતા હોય છે એ જનરલ ઓપીડી માટે આવ્યા છે, એ પણ કોરોનાને પોઝિટિવ લઈને ડાયગ્નોઝ થતા હોય છે. આ ઉપરાંત ડિલિવરી રૂમમાં, પ્રસૂતિ ગૃહની અંદર પણ ઘણા બધા લેબર માટે, મીન્સ કે ડિલિવરી માટે જે સ્ત્રીઓ આવેલી હોય છે એમાંથી પણ ઘણા બધા પ્રેગ્નન્ટ લેડી કોરોનાના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તો એમને ઓછા કરવા માટે પ્રેગ્નન્સી દરમિયાન પણ આપણે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અને વધારે વિચારવા જઈએ તો બાળકોને બિલકુલ બહાર નીકળવા, અને સ્કૂલો તો બંધ છે ઓલરેડી ગવર્મેન્ટના નિર્ણય પ્રમાણે, પણ બાળકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા જોઈએ. અને આપણે બાળકોને ટચ કરતા પહેલા અથવા તો એની સાથે કોન્ટેક્ટમાં આવતા પહેલા પૂરતા સેનિટાઈઝ થઈએ જો બહાર નોકરી ધંધે જતા હોઈએ તો. બિલકુલ. આપ શું કહેશો જ્વલનભાઈ? કારણ કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા તો મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી જ દીધી છે કે લોકડાઉનનો કોઈ સવાલ જ નથી. તેમ છતાં પણ જે પ્રકારે પરિસ્થિતિ વધી રહી છે, શું ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે અથવા જરૂરી બનશે એવું કહી શકાય? હવે આમ એ પ્રશ્ન છે ને એ અલ્ટિમેટલી સરકારનો છે, સરકાર નક્કી કરે. પણ એમણે 2 થી 3 વાર સ્પષ્ટતા કરી. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની બેઠક થઈ એ પછી પણ એમણે કહ્યું કે દિવસનું લોકડાઉન તો નહીં જ આવે, રાત્રિ કર્ફ્યુ જે અત્યારે છે એમાં પણ એમ કહ્યું કે રાત્રિ કર્ફ્યુ નહીં પણ કોરોના કર્ફ્યુ આપણે એને કહીએ, જે ચાલુ છે ઓલરેડી. સ્પષ્ટ છે સરકારનો પોતાનો દ્રષ્ટિકોણ છે ને એમણે જે વાત વ્યક્ત કરી છે એ પ્રમાણે કે ભાઈ દિવસે માણસો છે એ રોજગારી એની કોઈ ખોરવાય નહીં અને લોકો પોતાની જે આજીવિકાની પ્રવૃત્તિ છે એ રાખી શકે, એટલા માટે થઈને લોકડાઉન આપણે નથી નાખવું, એવી વાત સરકારે વારંવાર કરી છે. બીજું કે લોકડાઉન જેવું આવે ને એટલે બીજા અનેક પ્રશ્નો, રાહત પેકેજથી માંડીને ઘણા બધા ઉભા થાય ને સરકારે નવેસરથી આખું આયોજન છે એ કરવું પડે. અને જે રીતે આ વેક્સિનેશન ના તે બધું ચાલી રહ્યું છે એ જોતા અત્યારે જે વારંવાર સ્પષ્ટતા, હજી ગઈકાલે જ કહ્યું મુખ્યમંત્રીએ કે ભાઈ દિવસનું લોકડાઉન તો નહીં આવે. એટલે આપણે એ જ જો વાતને આપણે ધ્યાનમાં રાખીએ તો એવું નથી લાગતું કે આવે. મહારાષ્ટ્રમાં અલબત્ત અત્યારે સાંજે હમણાં નિર્ણય લેવાનો હતો, મને ખબર નથી, અત્યારે આપણે વાત કરીએ છીએ એટલે કે શું એ લોકોએ ડિસિઝન લીધું. પણ કદાચ સરકાર એવો નિર્ણય લે તો સરકાર માટે ને લોકો માટે એ ઘણો બધો કપરો નિર્ણય હશે, અઘરી વાત હશે. ગયું આખું વર્ષ પણ એ રીતે ગયું છે, તો આ વખતે એવું થાય તો ચોક્કસપણે મુશ્કેલી તો પડે. પણ આપણે આશા રાખીએ કે એવું ન આવે ને પહેલા હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય અને કેસ છે ક્રમશઃ ઘટતા જાય તો કદાચ લોકડાઉનની જરૂર ન પણ પડે એવી આશા આપણે શું કામ ન રાખીએ. પણ આશા રાખવી અને વાસ્તવિકતા બંને વસ્તુ અલગ છે. જો વાસ્તવિકતામાં કદાચ સરકારને એવું લાગે તો એ નિર્ણય આવે તો પણ એ બાબતે આપણે ન ગમે છતાં પણ સ્વીકારવી પડશે, કારણ કે સ્થિતિ જેવી છે, જો એનો વિકલ્પ કોઈ ન હોય. બિલકુલ. વિશ્વાસભાઈ, આપ શું કહેશો? હાલમાં જે પ્રકારે કેસો સામે આવી રહ્યા છે, સ્થિતિ ક્યાં સુધી વણસી શકે છે અથવા આમાંથી આપણે બહાર ક્યાં સુધી આવી શકીએ? જો પ્રેડિક્ટ કરવા જઈએ તો આ રીતનો સેકન્ડ વેવ ઘણા બધા લોકોએ અને અમુક ડોક્ટરોએ પણ પ્રેડિક્ટ ના કર્યો હોય અને આને આગળ કઈ રીતનો સ્પ્રેડ થશે તે આપણે વિચારી ના શકીએ. કેમ કે ઓલરેડી અહીંયા સુધીનો સ્પ્રેડ પણ આપણામાંથી કોઈએ નતો વિચાર્યો કે આટલી બધી ક્રાઇસિસ ઊભી થશે. જો આ ક્રાઇસિસ આપણને અગાઉથી ખબર જ હોત તો આપણે એના માટે ઓલરેડી આપણે અને સરકાર બંને તૈયાર હોત. પરંતુ આ કુદરતી આફત તરીકે જોઈએ તો એક કુદરતી આફત છે અને પોતે વધતી જાય છે, તો આપણે એને ક્યાં સુધી પહોંચશે એ પ્રેડિક્ટ અત્યારે ના કરી શકીએ. એપિડેમિયોલોજિસ્ટ પીએસએમ ના ઘણા બધા લોકો કહે છે કે ધીમે ધીમે સેકન્ડ વેવ પણ જે રીતે ફર્સ્ટ વેવ આવ્યો હતો પૂરો થઈ ગયો, એ રીતે સેકન્ડ વેવ ચાલે છે અને પૂરો પણ થઈ જશે અને થર્ડ વેવ પણ ભવિષ્યમાં આવી શકે છે. તો અત્યારે આ પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા માટે
એક બે સજેશન છે કે ખાસ કરીને રેમડેસિવિરના જે ઇન્જેક્શન આવે છે, તો રેમડેસિવિર અને ફેવિક્યુ એ બે દવાઓ છે કે જેને કોરોના માટે અત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ બે દવાઓની આર્ટિફિશિયલ ક્રાઇસિસ કહી શકાય એવી પરિસ્થિતિ અત્યારે આપણને જનરલી જોવા મળી રહી છે. તો રેમડેસિવિર અને ફેવિક્યુ આ બંને દવાઓ જો ઓક્સિજન લેવલ તમારું 94 થી નીચે જતું હોય તો જ એમને આપવાની જરૂરિયાત છે. જે લોકોને રૂમ એ મીન્સ કે તમે ઘરે છો અને તમારું 95, 96, 97 અરાઉન્ડ ઓક્સિજનનું લેવલ રહેતું હોય તો તમે જો રેમડેસિવિરના ઇન્જેક્શન લો છો તો પણ એ કિડની ઉપર ઇફેક્ટ કરતી હોય છે. તો બને ત્યાં સુધી આ ઇન્જેક્શનને અવોઇડ કરીએ. જો જરૂરિયાત ના હોય તો, અને એની આર્ટિફિશિયલ ક્રાઇસિસ છે એનો ભોગ ના બનતા કે જે જરૂરિયાતમંદો છે એના સુધી પહોંચી શકે રેમડેસિવિર, એનો પૂરતો પ્રયત્ન કરીએ. સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટે પૂરતો સપ્લાય આપ્યો છે કે જેથી કરીને સિવિલમાં એડમિટ થતા બધા જ દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન પૂરતા મળી રહે. આ ઉપરાંત વેક્સિનેશનની વાત કરીએ તો વેક્સિનેશન બિલકુલ જરૂરી છે, અને જો જેટલું વેક્સિનેશન વધારે ઝડપથી થઈ શકશે એટલો થર્ડ વેવમાં આપણને એટલો ફાયદો મળશે. સેકન્ડ વેવમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે લોકોએ ફર્સ્ટ વેવમાં વેક્સિન લીધેલી છે એમાં ખૂબ જ ઓછા દર્દીઓ પોઝિટિવ આવે છે. એવું નથી કે વેક્સિન લીધેલા દર્દીઓ પોઝિટિવ નથી આવતા, વેક્સિન લીધી છે એ લોકો પણ પોઝિટિવ આવતા હોય છે. તો પણ વેક્સિન લેવાથી ઘણો બધો મોટો ફાયદો થાય છે. તો વેક્સિનેશનને પ્રમોટ કરીએ અને બંને એટલું ઝડપથી આપણે વેક્સિનના બંને ડોઝો લઈ લઈએ તો આગળની પરિસ્થિતિને થોડી સુધારી શકાય. બિલકુલ, રાજકોટમાં સ્થિતિ વણસી રહી છે, નવા કેસો સામે આવી રહ્યા છે, પરંતુ લોકોની સજાગતા, સતર્કતા અને તંત્રની તકેદારી જો બધું જ સાથે મળીને પ્રયાસો કરીશું તો ચોક્કસથી આપણે કોરોનાને હરાવી શકીશું. જ્વલનભાઈ અને વિશ્વાસભાઈ આ બંને કાર્યક્રમમાં જોડાયા, આભાર આપનો. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.